આજે આપણે જેંગોનો પ્રોજેક્ટ વર્ક શીખવાનું શરૂ કરી રહ્યા છીએ. દેન ડે 1 થી પ્રેક્ટિકલી કેવી રીતના વર્ક કરવાનું છે એ આપણે જોવાના છીએ. કોઈને કઈ વચ્ચે ક્વેશ્ચન્સ હોય તો ખાલી જસ્ટ હેન્ડ રેઝ કરજો, તો વિડીયો આપણે પોઝ કરીને ક્વેશ્ચન અટેન્ડ કરીશું, અથવા તો લાસ્ટમાં 2-5 મિનિટ આપણે સ્પેર કરીશું એના માટે. નાવ શરૂઆતથી શરૂ કરીએ છીએ. હું સિમ્પલી પીસીમાં જઉં છું અને જે જગ્યાએ મારો પ્રોજેક્ટ બનાવવો છે એ ફોલ્ડર હું ઓપન કરું છું. કાં તો પહેલા ફોલ્ડર બનાવી લઉં છું. ઇન્ટર્નશીપ અંડરસ્કોર પ્રોજેક્ટ અંડરસ્કોર ટાઈમ લખું છું 1400 કરીને. આ ફોલ્ડર મેં બનાવ્યું અને આ ફોલ્ડર હું કમાન્ડ પ્રોમ્પ્ટમાં ઓપન કરું છું. તો અહીંયા ઉપર જે બ્લેન્ક સ્પેસ છે, જે પાથ લખ્યો છે, એમાં બ્લેન્ક સ્પેસમાં એક ક્લિક કરું છું તો આ પાથ જે છે સિલેક્ટ થશે અને સિમ્પલી અહીંયા લખું છું CMD અને એન્ટર આપી દઉં છું. તો જે પાથ છે તમારું સ્ટ્રેટ હવે તમારા કમાન્ડ પ્રોમ્પ્ટમાં ઓપન થઈ જશે. નાવ હવે અહીંયાથી હું ચેક કરવા માંગુ છું. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે જેંગોનો પ્રોજેક્ટ બનાવવામાં આવે તો ફર્સ્ટ એ ચેકિંગ થાય છે કે ભાઈ તમારા સિસ્ટમમાં પાયથોન ઇન્સ્ટોલ છે કે નહીં. સિમ્પલી ચેક કરવા માટે પાયથન સ્પેસ મૂકીને ડેશ ડેશ વર્ઝન એન્ટર હિટ કરશો તો તમારા સિસ્ટમમાં જે પાયથનનું વર્ઝન હશે એ તમને બતાવશે. જો ના હોય ઇન્સ્ટોલ તો સિમ્પલી ગૂગલમાં જઈને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. લેટ મી શો યુ હાઉ. ગૂગલમાં જઈને લખશો ડાઉનલોડ પાયથન, તો તમને આ પેલી પાયથનની ઓફિશિયલ વેબસાઇટ બતાવશે, python.org કરીને. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો અત્યારે જે લેટેસ્ટ વર્ઝન ચાલે છે એનું સ્ટ્રેટ હવે તમારું અહીંયા બતાવી દેશે. ડાઉનલોડ પાયથન 3.13.5. તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ હશે એ સેન્સ કરીને તમને સ્ટ્રેટ હવે અહીંયા એનું વર્ઝન બતાવશે. બરાબર. જો ન બતાવે, માની લો કે તમારું લિનક્સ છે, મેક છે, વિન્ડોઝની જગ્યાએ, તો તમારે આની અંદર જઈને ડાઉનલોડમાં ક્લિક કરવાનું છે અને તમને પ્રોપરલી અહીંયાથી કયા વર્ઝન માટે કયું ડાઉનલોડ કરવું જોઈએ તમને બતાવશે. ઠીક છે. બટ આઈ ગેસ એ સેન્સ કરી લેશે. અને નીચે પણ અહીંયા જો ઓપ્શન આપ્યું છે કે લુકિંગ ફોર પાયથન વિથ ડિફરન્ટ OS લાઈક વિન્ડોઝ માટે તો ઓટોમેટિક અહીંયા છે જ. બટ લિનક્સ અથવા યુનિક્સ હોય, મેક હોય કે મેકથી બી કોઈ બીજું હોય તો તમે એના ઉપર ક્લિક કરીને એનું વર્ઝન ડાઉનલોડ ઇન્સ્ટોલ કરી દેજો. તો ઇન્સ્ટોલ કરશો તો ઇન્સ્ટોલેશન કરતા પહેલા પહેલું જે ડાયલોગ બોક્સ ખુલશે ને એમાં તમને પાથ સેટ કરવા માટે નીચે બે ટિક માર્ક કરવાના ઓપ્શન આપ્યા હશે. સેટ ધ પાર્ટ હિયર કરીને આપ્યું હશે. તો મેક શ્યોર કરજો કે એ ટિક માર્ક તમારે કરવાના છે. એ ટિક માર્ક કરશો તો તમારો પ્રોપરલી પાથ બી સેટ થશે. જે રીતના આપણે જેંગોમાં મેન્યુઅલી પાથ સેટ કરીએ છીએ એવું રીતના પાયથનમાં મેન્યુઅલી પાથ સેટ કરવાનો ઓપ્શન નથી. એ બસ ઇન્સ્ટોલેશન વખતે તમને ટિક માર્કનો ઓપ્શન આવે છે. બરાબર. તો એ ટિક માર્ક કરવાનું ભૂલતા નહીં જો પાયથન ઇન્સ્ટોલ ના હોય તો. અને પછી જો ઇન્સ્ટોલ કરી લો તો ફરીથી આ કમાન્ડ પ્રોમ્પ્ટ બંધ કરીને ફરીથી ઓપન કરજો અને ફરીથી આ એન્ટર કરજો કે પાયથન ડેશ ડેશ વર્ઝન. આ કમાન્ડનું નામ છે. આ કમાન્ડ લખ્યા પછી તમને પાયથનનું વર્ઝન દેખાડવાનું ચાલુ કરી દેશે. CLS એન્ટર કરું છું. થોડાક ફોન્ટ મોટા કરી દો એટલે તમારા રેકોર્ડિંગમાં બી પ્રોપર આવે. CLS લખીને એન્ટર આપું છું તો ઉપર જેટલા બી કમાન્ડ ને બધું લખેલું છે એ સિમ્પલી ક્લિયર થઈ જશે. ઠીક છે. લાઈક ફર્સ્ટ કમાન્ડથી પાછું આવશે. નાવ હવે તમારા સિસ્ટમમાં પાયથન છે તો તમારા સિસ્ટમમાં એક PIP નામનું સોફ્ટવેર પણ છે. તો PIP લખીને ડેશ ડેશ વર્ઝન એન્ટર કરશો તો જે પણ વર્ઝન તમારામાં આવ્યું હશે એ તમને બતાવશે. PIP શું છે? તો PIP પ્રિફર્ડ ઇન્સ્ટોલર પ્રોગ્રામ એવું કંઈક નામ છે. PIP ઇન પાયથન. આ એક સોફ્ટવેર છે જે તમારા પેકેજીસ ઇન્સ્ટોલ કરવામાં હેલ્પફુલ છે. PIP ઇન્સ્ટોલર પેકેજીસ પ્રિફર્ડ ઇન્સ્ટોલર પ્રોગ્રામ એવું કંઈક નામ છે આનું. PIP નું પાયથન પેકેજ ઇન્ડેક્સ નહીં તો PIP
તો આ પીઆઈપી વેરી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ પેકેજીસ કે કંઈ પણ ઇન્સ્ટોલ કરવું હોય પાયથનમાં તો સેમ વેમાં તમે ફર્સ્ટ ઇન્સ્ટોલ કરશો તમારું એન્વાયરમેન્ટ. પીઆઈપી ઇન્સ્ટોલ્ડ, સોરી, વર્ચ્યુઅલ env આ કમાન્ડનું નામ છે. મારામાં ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે તો મારામાં રિક્વાયરમેન્ટ ઓલરેડી સેટિસ્ફાઈડ કરીને બતાવશે. તમે જો પહેલી વાર આ કમાન્ડ આપતા હશો તો તમારું ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ જશે. પણ હા, જ્યારે બી આ કમાન્ડ એન્ટર કરો તો મેક શ્યોર કરજો કે તમારું ઇન્ટરનેટ કનેક્ટેડ હોય. ઇન્ટરનેટ નહીં હોય તો પેકેજીસ ઓનલાઈન ડાઉનલોડ નહીં થાય. સેકન્ડ, જેવું તમારું ઇન્સ્ટોલેશન થઈ જાય એટલે ક્લિયર સ્ક્રીન આપી દેજો અને પાયથનનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનો કમાન્ડ બતાવું છું. પાયથન -m venv આ કમાન્ડનું નામ છે. એન્ડ સ્પેસ મૂકીને તમારા એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનો કમાન્ડ લખી નાખો. હવે એન્વાયરમેન્ટનું નામ તમે કંઈ પણ રાખી શકો છો. આઈ પ્રિફર કે તમે તમારું પોતાનું જે ફર્સ્ટ નેમ હોય એ જ તમારા એન્વાયરમેન્ટનું નામ રાખો. જેમ કે મારું નામ તેજસ પટેલ છે તો હું અહીંયા તેજસ રાખું છું અને એન્ટર હિટ કરી દઉં છું. આ સિમ્પલી એક નાનો એવો કમાન્ડ છે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનો. આપણે માત્ર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ 1400 આવું ફોલ્ડરનું નામ રાખ્યું. એની અંદર આપણે કંઈ ક્રિએટ નતું કર્યું. પણ અત્યારે આ કમાન્ડ દ્વારા હું તેજસ નામનું એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરું છું. તો તમે જુઓ આ ફોલ્ડરની અંદર જુઓ આ ડી ડ્રાઈવની અંદર આ ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ 1400 એની અંદર તેજસ નામનું એક ફોલ્ડર આવેલું છે. આ સિમ્પલ કોઈ સાદું બનાવેલું ફોલ્ડર નથી જેને તમે મેન્યુઅલી બનાવો છો ને ન્યૂ ફોલ્ડર, એ આ એવું ફોલ્ડર નથી. આ એક એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. આની અંદર ઓટોમેટિક બીજા ઘણા બધી વસ્તુઓ ફાઇલો છે, લાઈક ઇન્ક્લુડ છે, લિબ કરીને ફાઇલ છે, સ્ક્રિપ્ટ કરીને છે. આપણે મેઇનલી આ સ્ક્રિપ્ટને વધારે યુઝ કરવાના છીએ. તો અહીંયાથી જ સ્ક્રિપ્ટ ફોલ્ડરમાં જવા માટે હું સીડી આપું છું, સીડી ફોર ચેન્જ ડિરેક્ટરી. સીડી લખીને ટેબ દબાવું છું. ટેબ નામનું બટન તમારા કીબોર્ડમાં આપેલું છે. ટેબ નામનું બટન દબાવ્યું તો મેં ઓલરેડી જે એન્વાયરમેન્ટનું નામ છે એ આવી જશે. તમારે લખવાની જરૂર નથી. તમે મેન્યુઅલી લખશો તો પણ એને વાંધો નથી. અને એન્ટર હિટ કરું છું. તો હવે આપણે જુઓ ડી ડ્રાઈવમાં ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ 1400 એની અંદર તેજસ નામનું ફોલ્ડર છે એની અંદર છે. દેટ મીન્સ આ જગ્યા ઉપર છે. હવે સીડી આપીને સ્પેસ ભૂલતા નહીં. સીડી લખીને ખાલી એમને ટેપ દબાવશો તો કઈ વર્ક નહીં કરે. સ્પેસ વેરી ઇમ્પોર્ટન્ટ. દેન ટેબ દબાવું છું તો પહેલું જે ફોલ્ડર છે એનું નામ આવી ગયું. હજી એકવાર ટેબ દબાવું છું તો સેકન્ડ ફોલ્ડરનું નામ આવશે. હજી એકવાર દબાવું છું તો સ્ક્રિપ્ટ. હવે ટેબ દબાવ્યા કરીશ તો આ ફોલ્ડરનું નામ ચેન્જ થયા કરશે. આ માત્ર ને માત્ર ફોલ્ડરના નામ જ લેશે, કોઈ ફાઇલનું નામ નહીં રહે. સીડી મતલબ ડિરેક્ટરી, મતલબ ફોલ્ડરમાં એક બહાર જવું, અંદર આવવું વગેરે વગેરે. તો આપણે કામ છે સ્ક્રિપ્ટ ફોલ્ડરનું. એન્ટર હિટ કરું છું તો આ સ્ક્રિપ્ટ ફોલ્ડરની અત્યારે અંદર છું હું. CLS એન્ટર. ફરીથી રિપીટ કરું. મેં પ્રોજેક્ટ ક્રિએટ કર્યો, એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું, સ્ક્રિપ્ટ ફોલ્ડરની અંદર આવ્યો. સ્ક્રિપ્ટ ફોલ્ડરની અંદર આવ્યા પછી માત્ર તમારે એ લખવાનું છે, સ્મોલ કેપિટલ ડઝન્ટ મેટર, અને ટેબ આપી દેવાનું છે. તો તમને અહીંયા એક્ટિવેટ વાળો કમાન્ડ લખેલો આવતો રહેશે. આ કમાન્ડનું નામ છે. અને એન્ટર હિટ કરશો તો તમે જોશો કે તમારો જે નોર્મલ પાથ હતો એ નોર્મલ પાથની આગળની સાઈડ તમારું જે એન્વાયરમેન્ટ હમણાં ક્રિએટ કર્યું હશે તમે અથવા તમે કરશો તો એનું નામ આગળ પેરાન્થિસિસમાં બતાવશે. પેરાન્થિસિસ મતલબ રાઉન્ડ બ્રેકેટ. તો રાઉન્ડ બ્રેકેટમાં તમારું નામ અહીંયા બતાવશે. ઠીક છે? તો યસ, આ રીતે તમે તમારું એન્વાયરમેન્ટને એક્ટિવ કરી શકો છો. નાઉ હવે આ એન્વાયરમેન્ટ ડીએક્ટિવેટ કરવાનું છે તો પાછું સ્ક્રિપ્ટ ફોલ્ડરમાં આવીને ડી દબાવીને ટેબ દબાવશો તો ડીએક્ટિવેટનો કમાન્ડ આવતો રહેશે અને એન્ટર હિટ કરી દેશો તો જુઓ આગળથી તમારા એન્વાયરમેન્ટનું નામ હટી જશે. દેટ મીન્સ એન્વાયરમેન્ટ ડીએક્ટિવેટ થઈ ગયું છે. એ લખીને ટેબ આપીને એન્ટર કરશો તો એક્ટિવેટ થશે ને આગળ તમારા પેરેન્થિસિસમાં એન્વાયરમેન્ટનું નામ બતાવવાનું ચાલુ કરી દેશે. તો આ રીતે ફર્સ્ટ તમે એન્વાયરમેન્ટને એક્ટિવેટ કરશો. હવે આની અંદર આવીને વન ટાઈમ તમારે જેંગો ઇન્સ્ટોલ કરવાનું છે. તો કમાન્ડ છે pip ઇન્સ્ટોલ્ડ જેંગો. વાંચવાનું જેંગો છે પણ લખવાનું ડી જેંગો છે. ઠીક છે? ઓલરાઈટ. નાઉ હવે એન્ટર આપું છું તો તમારું ઇન્ટરનેટ કનેક્ટ હશે તો સ્ટ્રેટ હવે આ તમારું ડાઉનલોડ કરવાનું શરૂ કરી દેશે. ઇન્ટરનેટ કનેક્ટ નહીં હોય તો એરર આપીને
તમને કહેશે ભાઈ નોટ ઇન્સ્ટોલિંગ કરીને કંઈ પણ વોર્નિંગ કે એવું કંઈક બતાવશે. તો અગેન આ બધા કમાન્ડ આપતા પહેલા મેક શ્યોર કરવાનું છે કે તમારું ઇન્ટરનેટ કનેક્ટ હોય. સો વિધિન અ ફ્યુ મિનિટ્સ, માત્ર 8.3 MB નું છે, તો ઇન્સ્ટોલ તો થઈ ગયું છે, પણ પેકેજને બધા કલેક્ટ કરે છે અને તમને લાસ્ટમાં તમને મેસેજ બી બતાવશે સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ કરીને. રાઈટ, નાઉ ચેક કરવું છે કે જેંગો ઇન્સ્ટોલ થયું કે નહીં. આપણે ઇન્સ્ટોલ તો કરી લીધું, પણ સ્ટીલ ચેક કરવું છે. તો એનો કમાન્ડ છે જેંગો ડેશ એડમિન સ્પેસ ડેશ ડેશ વર્ઝન. એન્ટર આપશો તો જેંગોનું જે વર્ઝન હશે અહીંયા તમને વર્ઝન નંબર બતાવશે. બરાબર, તો યસ, આ જેંગો ઇન્સ્ટોલ થયું કે નહીં એનું પ્રૂફ મળી ગયું કે હા ભાઈ હમણાં જેંગો ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે જેંગો ઇન્સ્ટોલ થઈ ગયું છે આપણું, તો હવે પ્રોજેક્ટ ક્રિએટ કરવાનું કામ. તો અહીંયા સુધી આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું, એન્વાયરમેન્ટની અંદર જેંગો ઇન્સ્ટોલ કર્યું. હવે આપણે ક્રિએટ કરવા જઈ રહ્યા છે પ્રોજેક્ટ. પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો કમાન્ડ છે જેંગો ડેશ એડમિન સ્પેસ સ્ટાર્ટ પ્રોજેક્ટ, અને સ્પેસ મૂકીને તમારે જે પ્રોજેક્ટનું નામ આપવું હોય આપી શકો. હું સિમ્પલી અહીંયા લખું છું માય પ્રોજેક્ટ. આ રીતે મેં લખ્યું. મેક શ્યોર કરજો કે નામમાં કોઈ વચ્ચે સ્પેસ નથી રાખવાનું. ઠીક છે, પ્રોપરલી વ્યવસ્થિત નામ આપજો. વચ્ચે સ્પેસ નહીં આપતા. એક જ શબ્દ કે બે શબ્દ રાખો તો વચ્ચે અંડરસ્કોર વાપરી શકશો. અને બીજું, નામ તરીકે જેંગો શબ્દ નહીં વાપરી શકો અને ટેસ્ટ નામનો શબ્દ નહીં વાપરી શકો. આ રીતનું ડી જેંગો આ શબ્દ નહીં વાપરી શકો. બીજું ટીએસટી ટેસ્ટ નહીં વાપરી શકો. આ બે શબ્દ છોડીને પ્રોજેક્ટનું નામ તમે કંઈ પણ આપી શકો. અહીંયા હું લખું છું માય પ્રોજેક્ટ, એન્ટર હિટ કરું છું તો પ્રોજેક્ટ ક્રિએટ થઈ ગયું. સેટ ધેટ્સ ઇટ. આટલે એક જ સેકન્ડમાં જુઓ આ સ્ક્રિપ્ટ ફોલ્ડરની અંદર આ માય પ્રોજેક્ટમાં જે આપણે સ્પેલિંગ લખ્યું એઝ ઇટ ઇઝ સ્પેલિંગ છે. ઓલરાઈટ, હવે સીડી આપીને ટેબ દબાવું છું તો એ પ્રોજેક્ટનું નામ આવી ગયું જે હમણાં મેં ક્રિએટ કર્યો છે. એન્ટર. અને અહીંયાથી હું VS કોડમાં ઓપન કરું છું. તમારી પાસે VS કોડ ના હોય તો ઇન્સ્ટોલ કરી લેજો. કોડ સ્પેસ મૂકીને ડોટ લખું છું. કોડ ડોટ એન્ટર હિટ કરું છું તો કોડ ડોટ છે VS કોડને ઓપન કરવાનો કમાન્ડ. નાઉ પ્રોજેક્ટ આપણો VS કોડમાં ઓપન થઈ ગયો છે. જો તમે જોઈ શકો છો આ પ્રોજેક્ટ છે. અને બીજું ધ્યાનથી સમજો, જે આપણે પ્રોજેક્ટ બનાવ્યો એનું નામ છે માય પ્રોજેક્ટ. આને હું ઓપન કરું છું તો આની અંદરની સાઈડ બે વસ્તુ છે. ફરીથી એક માય પ્રોજેક્ટ નામનું ફોલ્ડર છે અને એક મેનેજ પીવાય વાળી ફાઇલ છે. બરાબર, ફરીથી રિપીટ કરું છું. જુઓ પહેલેથી બતાવો. આ ડી ડ્રાઈવમાં આપણું ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ, એમાં તેજસ નામનું એન્વાયરમેન્ટ એન્ડ સ્ક્રિપ્ટ નામનું ફોલ્ડર, એની અંદર આપણે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો છે. આ માય પ્રોજેક્ટની અંદર જઉં છું તો બે વસ્તુ આવી, મેનેજ વાળી ફાઇલ અને માય પ્રોજેક્ટ વાળી ફાઇલ. હવે માય પ્રોજેક્ટ વાળી ફાઇલ છે, ઇન શોર્ટ બે ફોલ્ડર એવા છે જેના નામ સરખા છે. બહાર વાળું ફોલ્ડર સ્ક્રિપ્ટની અંદર જે પડ્યું છે એની અંદર બી જઉં છું તો એની અંદર બી માય પ્રોજેક્ટ નામનું ફોલ્ડર છે. તો કન્ફ્યુઝન ન થવાય કે માય પ્રોજેક્ટની વાત કરું એટલે ક્યાં જવાનું, તો ધ્યાનથી સમજો. જે બહાર વાળું ફોલ્ડર છે એને આપણે કહીશું પેરેન્ટ ફોલ્ડર, અને અંદર વાળું જે ફોલ્ડર છે એને આપણે કહીશું ચાઇલ્ડ ફોલ્ડર. તો બહાર વાળા ફોલ્ડર નામ પેરેન્ટ, અંદર વાળા ફોલ્ડરનું નામ ચાઇલ્ડ ફોલ્ડર. તો બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ ચાઇલ્ડની અંદર બધી વસ્તુઓ પડી છે. જેમ કે ઇનિટ વાળી ફાઇલ છે, ASGI વાળી ફાઇલ છે, settings.py આ ફાઇલનો આપણે વારંવાર યુઝ કરવાના છીએ. URLs વાળી ફાઇલ છે, WSGI વાળી ફાઇલ છે. બરાબર, આને કોલેપ્સ કરું છું પ્રોજેક્ટ વાળા ફોલ્ડરને, અને બીજી એક બાર સ્વતંત્ર પડી છે મેનેજ વાળી ફાઇલ. આ ફાઇલમાં કોઈએ કંઈ ચેન્જીસ નથી કરવાના, બને તો આને ઓપન જ નહીં કરતા. ઠીક છે, અને આ ઇમ્પોર્ટન્ટ છે. આ ફાઇલ ભૂલથી ડિલીટ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ઇન શોર્ટ કંઈ પણ ડિલીટ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો પ્રોજેક્ટ. નાઉ હવે અહીંયા જો બે જ વસ્તુ પડી છે, પ્રોજેક્ટ ફોલ્ડર અને મેનેજ વાળી ફાઇલ. હવે પ્રોજેક્ટ ક્રિએટ થઈ જાય અને સેકન્ડ કમાન્ડ છે એપ ક્રિએટ કરવાનો. સ્ક્રીનને ક્લિયર કરી એપ ક્રિએટનું કમાન્ડ લખું છું, પાયથન સ્પેસ manage.py. હમણાં જે આપણે મેનેજ વાળી ફાઇલ જોઈ ને આ એ જ ફાઇલનું નામ લખ્યું મેં.
કારણ કે આ પાયથનની ફાઇલ છે એટલે આગળ પાયથન વાળો કમાન્ડ લખવો પડ્યો કે આ ફાઇલને મારે રન કરાવી છે. સ્પેસ કમાન્ડ લખવાનો છે સ્ટાર્ટ એપ. પ્રોજેક્ટ વખતે કમાન્ડ હતો સ્ટાર્ટ પ્રોજેક્ટ, એપ વખતે કમાન્ડ છે સ્ટાર્ટ એપ. સ્પેસ એપનું નામ લખવાનું છે. અહીંયા હું લખી દઉં છું, શું નામ લખીએ, app1 આવું નામ આપું છું. કોઈ પણ નામ આપી શકો. અગેન ટેસ્ટ અને જેંગો છોડીને કોઈ પણ નામ આપી શકાય એપનું પણ. સેમ ટુ જેમ પ્રોજેક્ટ ફોલ્ડર નામ છે એ જ નામ નહીં આપતા, કારણ કે કન્ફ્યુઝન થઈ જશે ને, એરર આપશે પછી. એન્ટર હિટ કરું છું તો એપ ક્રિએટ થઈ ગઈ. તમે આ VS કોડમાં જુઓ, પેલા બે જ વસ્તુ દેખાતી હતી આપણને, હવે ત્રીજી પણ આવી ગઈ, જે આપણે અહીંયા કમાન્ડમાં જે નામ આપ્યું હતું એ જ નામની એપ અહીંયા તૈયાર ક્રિએટ થઈને આવી ગઈ છે. જુઓ app1. app1 બી ખાલી નથી, એની અંદર બહુ બધી વસ્તુઓ છે. એક તો માઇગ્રેશન વાળું ફોલ્ડર છે, ઇનિટ ફાઇલ છે, એડમિન ફાઇલ છે, એપ્સ વાળી ફાઇલ છે, મોડેલ્સ, ટેસ્ટ, વ્યૂઝ. તો આ રીતની ઘણી બધી ફાઇલો અંદર પ્રીડિફાઇન્ડ બનેલી આવેલી છે. બરાબર. તો ફર્સ્ટ આપણે નોર્મલ ફોલ્ડર બનાવ્યું. ફોલ્ડરની અંદર આપણે ઇન્સ્ટોલ કર્યું આપણું તમારું એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ ઇન્સ્ટોલ થયું એટલે આપણે કર્યું એની અંદર તમારું એન્વાયરમેન્ટ ક્રિએટ. એન્વાયરમેન્ટ ક્રિએટ થયા પછી અંદર આપણે જેંગો ઇન્સ્ટોલ કર્યું. જેંગો ઇન્સ્ટોલ થઈ જાય એટલે પ્રોજેક્ટ ક્રિએટ કર્યો. પ્રોજેક્ટ ક્રિએટ થઈ જાય એટલે એપ બનાવી. હવે આ એપનું રજિસ્ટ્રેશન જોવા જોઈએ છે. વેરી વેરી સિમ્પલ, ધ્યાનથી સમજો. એપનું રજિસ્ટ્રેશન કરવાનું છે કેવી રીતના, તો તમારા ચાઇલ્ડ પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર જાઓ, જ્યાં settings.py ફાઇલ છે એને ઓપન કરો. એને ઓપન કરીને સ્ક્રોલ ડાઉન કરશો તો લાઇન નંબર 33માં તમને બતાવશે આ ઇન્સ્ટોલ્ડ એપની એક લિસ્ટ. આપણે કોર પાયથનમાં લિસ્ટ ભણી ગયા હતા, યાદ છે ને? તો આ એક જાતની લિસ્ટ છે. લિસ્ટની અંદર બહુ બધા ડેટા પડ્યા છે. જો કે આ એકચ્યુઅલી પ્રી ડિફાઇન્ડ એપ છે. જેંગોએ બનાવેલી બહુ બધી એપ છે, એમાંથી આ બધી એપ જેંગોએ બનાવી રાખી છે. અને અહીંયા જ લાસ્ટમાં એન્ટર આપી દો અને સિંગલ કોટમાં તમારી એપનું જે નામ છે એઝ ઇટ ઇઝ નામ લખી નાખો, વિથ સેમ સ્પેલિંગ જે તમે રાખ્યો છે. તો મેં આવો સ્પેલિંગ રાખ્યો, તમે આ રીતના એક્ઝેક્ટ લખીને લાસ્ટમાં કોમા મૂકી દો. તો આને જ કહેવાશે તમારું એપ રજિસ્ટ્રેશન. તો આપણે એપ બનાવી, એપને રજીસ્ટર કરી દીધી. નેક્સ્ટ, હવે ધ્યાનથી સમજો. જે આ URLs વાળી ફાઇલ છે, આવી જ ફાઇલ આપણા એપમાં પણ આપણે બનાવવાની છે. જો પ્રોજેક્ટ ફોલ્ડરમાં એક urls.py વાળી ફાઇલ છે, એવી જ ફાઇલ આપણે આપણા એપ લેવલ ઉપર બનાવવાની છે. તો હું શું કરું છું, મેન્યુઅલી બનાવવાની જગ્યાએ અહીંયા ફાઇલ ઉપર ક્લિક કરું છું. તો ફાઇલ ઓપન તો થઈ ગઈ સાઈડમાં, પણ આ ફાઇલને ક્લિક રાખીને અહીંયા Ctrl+C દબાવી દઉં છું એટલે કોપી થઈ જશે. એઝ યુ ઓલ નો ધ કોપી શોર્ટકટ કી. હવે એપમાં જઉં છું, મેક શ્યોર કરજો આ એપ વાળું ફોલ્ડર સિલેક્ટ હોય અને એમાં Ctrl+V આપી દઉં છું. તો તમે જુઓ અહીંયા વ્યૂઝ વાળી ફાઇલની ઉપર જ urls.py વાળી ફાઇલ આવી જશે. આ ફાઇલમાં આ એડમિનથી લઈને ઉપરની બધી જ વસ્તુ સિલેક્ટ કરીને ડિલીટ કરી. આ કઈ ફાઇલ છે? એપની અંદર મેં પેસ્ટ કરી એ વાળી ફાઇલ છે. અને આ એડમિનને આ પાથ જે છે એને બી સિલેક્ટ કરીને ડિલીટ કરી દઉં છું. જુઓ એપની અંદર જે URL વાળી ફાઇલ પેસ્ટ કરી એમાં ઉપરનું બધું વસ્તુ ડિલીટ કરી નાખ્યું. ફ્રોમ આ પાથ વાળો જે છે એને રાખ્યું છે અને URLs પેટર્ન વાળી જે લિસ્ટ છે એને રાખી છે. આટલું રાખ્યું છે મેં, બાકી બધું મેં ડિલીટ કરી દીધું. નેક્સ્ટ, પ્રોજેક્ટ વાળી URL વાળી ફાઇલમાં જાઉં છું. ત્યાં જે આ પાથ ફંક્શન છે એની બાજુમાં કોમા કરીને બીજું એક ફંક્શન લાવું છું જેનું નામ છે ઇન્ક્લુડ. અને આ ફંક્શનના મદદથી મારે એપની URL ફાઇલ સુધી જેની રિક્વેસ્ટ આવે છે એને મોકલવાના છે. તો અહીંયા પાથ ફંક્શનનો યુઝ કરીશ, કોમા, સિંગલ કોટમાં કંઈ જ નહીં લખું, સ્પેસ પણ નહીં, સિંગલ કોટ ખાલી છે, કોમા, ઇન્ક્લુડ ફંક્શન જે હમણાં ઇમ્પોર્ટ કરાવ્યું એનો યુઝ કરીશ. ફંક્શન છે આ, એટલે પેરાન્થેસિસ આવશે. અને આની અંદર સ્ટ્રિંગમાં મારે જે એપનું નામ છે એ એપનું નામ, મારી એપનું નામ છે એ કેપિટલ છે, P અને 1 આ મારી એપનું નામ છે. ડોટ લગાડીને હમણાં જે મેં ફાઇલ URL વાળી બનાવી એ URL ફાઇલનું નામ URLs આ જ નામ હતું, તો અહીંયા મેં લખી દીધું.
તો જ્યારે પણ કોઈ રિક્વેસ્ટ આવે તો સિમ્પલી આ પાથ ફંક્શન એને એપના યુઆરએલ સુધી પહોંચાડે. હવે એપની યુઆરએલમાં આપણે શું બનાવવાના છીએ એ નેક્સ્ટ લેક્ચરોમાં સમજીશું. ઓલરાઈટ, તો યસ, આજ માટે આટલું રાખીએ છીએ. તો તમારો આ લેક્ચરમાં પ્રોજેક્ટ ક્રિએટ થશે, એપ ક્રિએટ થશે, એપનું રજિસ્ટ્રેશન થશે અને એપ લેવલની યુઆરએલ ફાઇલ બની જશે.